जलागवीगगज्जल प्रवाह पावितस्तरे कलेवलम्ब्य लम्बिताम्बुजं कमालिकामट्टमट्टमट्टमन्निनादमट्टमर्वयुच्चकार चण्डताण्डवं तनोतु न शिव जटाकटाः सम्भ्रमभ्रमन्मलिन्दगज्जनीतिरोलवीचि वल्लरी विराजमानमोदरज्जगद्दगद्दगज्ज्वलल्ललाटकट्टभावके किशोरचन्द्रशेखरे रतिक्षुमिच्छरम् મિત્રો કેમ છો તમે? તો તમે બધા મજામાં છો, હું પણ મજામાં છું મિત્રો. ઝાઝા સમય પછી આવી ચૂક્યો છું તમારી માટે એક નવો વિડીયો લઈને. તો આપણે છીએ કોયકના દરિયા કિનારે, અહીંયા છે મહાદેવ. તો મિત્રો શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે ને અમે આવી ચૂક્યા છીએ નિષ્કલંક મહાદેવે, અને મહાદેવના દર્શન કરવાના છે. સાક્ષાત મહાદેવનું સ્વરૂપ છે. તો આપણી પાસે છે મહાદેવ, નિષ્કલંક મહાદેવ છે. અહીંયા પાંડવોએ સ્થાપના કરેલી છે આ મહાદેવની. તમે અહીંયા બેકગ્રાઉન્ડ જોઈ શકો છો, સંપૂર્ણ દરિયો છે આખી ચારે બાજુ. પાછળ છે કોયક ગામ છે મિત્રો, ત્યાંથી અવાય છે. અને અમે તમને મહાદેવના સાક્ષાત દર્શન કરાવવાના છીએ. અહીંયા પબ્લિક કેટલું છે મિત્રો, વાત જવા દો. બધું પબ્લિક મહાદેવને માને છે. સમજો જ્યાંથી અમે આવ્યા છીએ મિત્રો, સામે પાછળ ત્યાં પાણી હતું, ત્યાંના મિત્રો ભક્તો અહીંયાથી જાય છે. અને અમુક ભક્તો તો મિત્રો ગયા પાણી તો તોય વટીને જતા હતા. તમે મહાદેવનું સ્વરૂપ જોઈ શકો છો, અને મહાદેવ પ્રત્યે ભક્તોની લાગણી અને શ્રદ્ધા પણ જોઈ શકો છો કેટલી છે. આ તો પબ્લિક જોતા જ મિત્રો ખબર પડી જાય કે આ મહાદેવનું કેટલી શ્રદ્ધા હશે, લોકો ઉપર વિશ્વાસ હશે આ મહાદેવનો. બરાબર, ચાલો મિત્રો અમે તમને દર્શન કરાવીએ. તો અમે જઈએ છીએ દર્શન કરવા મહાદેવના. તો વિડીયોમાં બના રહેજો, ત્યાં જઈને બતાવું કેવી શિવલિંગ છે. સપોર્ટ દે છે. ચાલો ધીમે ધીમે જઈએ. પાણી હતું છતાં પાણીમાં આવી ગયા છીએ ધીમે ધીમે. અને લોકો જોઈ શકો છો કેટલા લોકો છે. મહાદેવ જો મિત્રો, એન્ડ નજારો જુઓ વેધર સાથે. આ છે મિત્રો તો મહાદેવ નિષ્કલંક, નકાંગ મહાદેવ પણ કહેવાય છે મિત્રો. આવો કંઈક નજારો છે મિત્રો, દરિયા વચ્ચે મહાદેવ છે આપણે. જો મિત્રો શ્રદ્ધાળુ તો ખૂટતા જ નથી મિત્રો. ભાવનગરની નજીક છે, કોયક ગામની પાસે છે મહાદેવ. તો તમે જરૂર દર્શન કરવા આવી શકો છો. અહીંયા મહાદેવ છે મિત્રો. આ જો મહાદેવ છે મિત્રો. જો મહાદેવ જો પૂજા થાય છે. અમે તો સાથે બિલીપત્ર કિશનભાઈ અને અમે લાવ્યા છીએ, તો મહાદેવને ચડાવી દઈએ. આ જો નજારો તમે અહીંયા કંઈક આવું છે. લોકો જુઓ અને શ્રદ્ધા જુઓ મિત્રો. હજી તો મહાદેવના દર્શન શરૂ થયા છે મિત્રો, તો એટલા પૂજા બિલીપત્ર ચડાવી ચૂક્યા છે મિત્રો. ચલો અમે જલ્દી મહાદેવની પૂજા કરી દઈએ અને પછી તમને મળીએ પાછા. આ મિત્રો બિલીપત્ર છે, ભગવાનને ચડાવવામાં આવે છે. દૂધ અથવા છાશ.
नमस्यः गंगेश्वर सरस्वती नर्मदे सिंधु कावेरी जलस्नानार्थं पवित्रं पवित्रवासः पवित्र स्नानार्थे उत्तरखंडमालभ्यः मां सुचामदेहि प्राप्तभ्यः हाराय त्रिलोचनाय भस्मंगरागाय महेश्वराय पंडिताय स्तुताय दिगंबराय तस्मिन्नारायण शिवाय लक्ष्मी नमस्यः महारुद्रकाल नीलकंठाय महादेव नमस्कार करो महादेवाय इंद्राय शरणागतम धर्म मृत्युजनाव्याधि धर्म सिद्धनार्थे पांडव प्रतिष्ठ विमालिंगनार्थे सकल कुटुंब परिवार से पंचल नमस्कार करो महारुद्रकाल नीलकंठाय महादेवाय पांडव प्रतिष्ठ मनोरचितार्थे शांति प्राप्तिः महादेव सानिध्य निर्माणस्य मम आत्मनः स्मृति पुराणोक्त स्वात्मोक्त विदुक्तः सर्वः रोग दोष भय पूर्वजन्म અહીંયા મહાદેવનું શિવલિંગ છે, સાથે અહીંયા પણ છે અને અહીંયા છે મહાદેવનું ત્રિશૂળ એટલે કે અસ્ત્ર. અહીંયા પણ મહાદેવની મોટી પ્રતિષ્ઠા એટલે કે મૂર્તિ છે મિત્રો. લોકો પૂજા કરી રહ્યા છે. સામે હવન પણ મિત્રો થાય છે. અહીંયા શ્રદ્ધાળુ લોકો જોઈ શકો છો. શ્રદ્ધાળુ મિત્રો તમે જોઈ શકો કેટલા લોકો છે, કેટલી ભીડ છે, છતાં પણ શાંતિથી મહાદેવના દર્શન મિત્રો અહીંયા થઈ જાય છે. મિત્રો નાના નાના બાળકો પણ મહાદેવના દર્શન કરવા આવેલા છે. ચાલો મિત્રો, તો આ છે આપણા નિષ્કલંક મહાદેવ. તો મિત્રો આપણે મહાદેવના દર્શન કરી લીધા છે અને દર્શન કરીને ખૂબ આનંદ આવ્યો છે મિત્રો. તો તમે જો અહીંયા ભાવનગર નજીકના કોઈ પણ ગામમાં રહેતા હોય તો મિત્રો અહીંયા કોઈ દર્શન કરવા જરૂર આવજો. ચાલો મિત્રો, આજનો વિડીયો એટલા સુધી. હર હર મહાદેવ. એક નવા વિડીયો થશે મિત્રો.